બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સંતનો મહિમા સમજી રહ્યા છીએ. શરીરના કોઈક ગંભીર રોગની સર્જરી કરવા માટે કોઈક વકીલ કે ઇજનેર તૈયારી બતાવે તો એમાં કેટલાને વિશ્વાસ આવે? નર્મદા જેવી નદીમાં સરોવર બંધ બાંધવાની ટેકનિકલ સલાહ કોઈક તબીબ બતાવે તો એમાં કોને પ્રતીતિ આવે? જન્મટીપની સજામાંથી મુક્ત થવા સુપ્રીમ કોર્ટમાં લડવાની સલાહ કોઈક અભણ ગામડીઓ ખેડૂત અથવા તો કાયદાઓથી તદ્દન અભણ એવો કોઈક મોટા સંગીતકાર બતાવે તો એમાં કોને શ્રદ્ધા બેસે? આપણે સમજી શકીએ છીએ કે જે તે વિષયની નિષ્ણાંત અને અનુભવી વ્યક્તિ જો એ બાબતે માર્ગદર્શન આપે તો જ એમાં સહેજે સૌને વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા બેસે. જો લૌકિક માર્ગમાં પણ આ હકીકત સત્ય હોય તો પછી આધ્યાત્મિક ગહન માર્ગમાં બિન અનુભવી વ્યક્તિ ઉપર વિશ્વાસ કેમ મૂકી શકાય? માટે જીવના આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવનાર વ્યક્તિની યોગ્યતા જાણવી જરૂરી છે. જીવના મોક્ષનો ઉપાય બતાવનાર કોણ છે? એમને આ વિષયક શાસ્ત્રોક્ત જ્ઞાન કેવું અને કેટલું છે? એની સાથે સાથે એમને આ વિષયનો અનુભવ કેવો અને કેટલો છે? જીવના કલ્યાણનો માર્ગ અપનાવતા પહેલાં એ માર્ગ બતાવનાર વ્યક્તિ વિશે આ જાણવું અત્યંત આવશ્યક છે. નહીતર શક્ય છે કે જીવની મુક્તિના દ્વાર ખુલ્લા થવાને બદલે બંધનના દ્વાર વધુ મજબૂત બને. જીવની ઉર્ધ્વગતિ થવાને બદલે અધોગતિ થાય. જીવના આત્યંતિક કલ્યાણનો સુગમ અને સચોટ માર્ગ બતાવનાર ભગવાન સ્વામિનારાયણ લોકોત્તર હતા. તેથી તેઓએ જે કાંઈ વાતો કરી એ કપોળ કલ્પિત નથી, પરંતુ અનુભવપરક અને સર્વે શાસ્ત્રોના સારરૂપ છે. ભગવાન સ્વામિનારાયણે 10 વર્ષની નાની ઉંમરે હિન્દુ ધર્મના બધા જ મુખ્ય ગ્રંથોનો ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કરી લીધો હતો. કદાચ શાસ્ત્રોના અભ્યાસો ઘણા હોઈ શકે, પરંતુ સર્વે શાસ્ત્રનું રહસ્ય પામવું એ સર્વને માટે સુલભ નથી. ભગવાન શ્રી હરિ સર્વશાસ્ત્રોનું રહસ્ય પામી શક્યા હતા. તેથી તેઓના ઉપદેશ વચનો વચનામૃતમાં સર્વશાસ્ત્રોના સાર પડઘાય છે. શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દોમાં જોઈએ ને, ગરડા મધ્ય પ્રકરણનું પહેલું વચન હતું. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વે ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે. આજે અમે વાત કરી છે સર્વે શાસ્ત્રોનું રહસ્ય છે. 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વમાં એ જ વાર્તા છે. ગરડા મધ્ય પ્રકરણના 59મા વચનામૃતમાં. ટૂંકમાં પોતાના ઉપદેશમાં ભગવાન સ્વામિનારાયણ કલ્યાણનો જે માર્ગ બતાવે એ સર્વશાસ્ત્રનો સાર, રહસ્ય અને સિદ્ધાંત રૂપ છે.
કદાચ કોઈની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરીને કંઈક સાર કાઢી શકે, પરંતુ શક્ય છે કે તેમણે એ વાત પોતાના જીવનમાં અજમાવેલ પણ ન હોય, એનો કોઈ પ્રકારનો અનુભવ પણ ન હોય. આ દ્રષ્ટિએ પણ ભગવાન શ્રી હરિ ખૂબ વિચક્ષણ છે. એમણે કરેલ વાતોની વિશેષતા સમજાવતા તેઓ જ કહે છે. ગરડા અંત્ય પ્રકરણના 39મા વચનાવૃતમાં આ વાતને અમે કરીએ છીએ કાંઈ બુદ્ધિની કલ્પના એ કરીને નથી કરતા, તથા સિદ્ધાએ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે. જેમ અમે વર્તીએ છીએ એમ વાત કરીએ છીએ. પછી મધ્ય ગરડા પ્રથમ પ્રકરણના 64માં આ જે વાર્તા છે અમે પ્રત્યક્ષ દેખીને કરીએ છીએ. પછી ગરડા મધ્ય પ્રકરણના 13મા વચનાવૃતમાં આ જે વાત છે એ મારી જોયેલી છે, મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે, સર્વશાસ્ત્રમાં મળતી પણ આવે છે. આમ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણના ઉપાય રૂપે જે વાત કરે છે ને એ શાસ્ત્રોના પરમ રહસ્ય અને સિદ્ધાંત રૂપ તો છે જ, પણ સાથે સાથે ભગવાન શ્રી હરિની અજમાવેલ અને સ્વ અનુભવની કસોટીએ પાર ઉતરેલી વાતો. તેથી ભગવાન શ્રી હરિની વાતોમાં શંકાને કોઈ સ્થાન જ નથી. જો કે ઉપરયુક્ત દ્રષ્ટિથી વિચારતા ભગવાન સ્વામિનારાયણનું લોકોત્તર વ્યક્તિત્વ તો જણાય છે, તેમ છતાં એટલું પૂરતું નથી. તેઓ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે. પોતાનું સ્વરૂપ સમજાવતા તેઓ સ્વયં ગરડા અંત્ય પ્રકરણના 38મા વચનાવૃત એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન એ જ દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે, અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે જે રહ્યા ભગવાન એના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. કાજે બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષર આદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણના મતે જીવનું કલ્યાણ જીવાત્મા સ્વરૂપ સ્વભાવે કરીને શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને સચ્ચિદાનંદ રૂપ હોવા છતાં અનાદિકાળથી તેને અવિદ્યા અજ્ઞાન રૂપ માયાનું બંધન છે. જીવના આ પ્રકારના મૂળ માયારૂપ બંધનને કારણે કારણ દેહ કહેવામાં આવે છે. એ જ જીવના સૂક્ષ્મ અને સ્થૂળ દેહ રૂપે થાય. જીવ પોતાના કારણ દેહથી મુક્ત થકા અનાદિકાળથી માયામાં લીન રહે છે. સૃષ્ટિ દરમિયાન જીવો 84 લાખ જાતની યોનિના જન્મ મરણની ઘટમાળમાં ભટક્યા કરે છે. જ્યાં સુધી જીવ સાથે વળગેલ મૂળ માયા દૂર ન થાય ત્યાં સુધી આ અનાદિથી અનંતકાળ સુધી ચાલતા સૃષ્ટિ પ્રવાહમાં જીવને અનંતવાર જન્મવું મરવું પડે છે. સૃષ્ટિકાળે માયામાંથી ઉદય થઈ આવે છે અને પ્રલય કાળે પાછા માયામાં પોતપોતાના કારણ દેહયુક્ત થકા લીન થાય છે. જીવનું આ જ બંધન છે. જીવ અજ્ઞાનરૂપ કારણ દેહ અને કર્મ સંસ્કારો, વાસના, સ્વભાવ વગેરેથી મુક્ત બને છે ત્યારે એને પોતાના શુદ્ધ, બુદ્ધ,
મુક્ત સચ્ચિદાનંદ આનંદરૂપ અને પ્રકાશરૂપ તેજસ્વી સ્વરૂપનો સાક્ષાત્કાર અનુભવ થાય છે. જ્ઞાન, ભક્તિ, આનંદ જેવા અનેક ગુણોનો આવિર્ભાવ થાય. 3 ગુણ, 3 દેહના ભાવથી પર ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મરૂપ એવા પોતાના આત્માને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય છે. આ રીતે દુઃખ માત્રના કારણભૂત અજ્ઞાન, દેહ અભિમાન, વાસના, સ્વભાવ વગેરે જીવથી દૂર થતા અર્થાત નાશ પામતા જીવના દુઃખ માત્રનો અંત આવી જાય છે. આધિ વ્યાધિ ઉપાધિનો કાયમી નાશ થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ હવે પછીથી એના ભાવિ જન્મ મરણના ચક્રનો પણ અંત આવી જાય છે. તેથી ભાવિ જન્મને મરણને લીધે આવનાર દુઃખો ભોગવવાના રહેતા નથી. એટલું જ નહીં, પરંતુ બ્રહ્મરૂપ એવો જીવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દિવ્ય અને શાશ્વત સુખનો ભોગતા બને. આ દેહ મૂકીને મુક્તાત્મા અક્ષરધામમાં અક્ષર મુક્તિની પંક્તિમાં ભળીને પુરુષોત્તમ નારાયણના દિવ્ય સાનિધ્યમાં રહે છે. આ કષ્ટદાયક સંસાર સાગરમાં કર્મવશ ભટકતા જીવોને અપાર દુઃખમાંથી મુક્ત કરવા માટે ભગવાને મનુષ્ય દેહની નૌકા આપીને જીવાત્માઓ પર કરુણા વર્ષાવી છે. મનુષ્ય યોનિ સિવાયની બીજી બધી જ યોનિઓ ફક્ત ભોગ યોનિઓ છે. ત્યાં ભગવાનની ભક્તિ ન થાય, જીવનું કલ્યાણ ન થાય. એક માણસનો દેહ જેવો છે. એથી એમાં દુઃખમાંથી મુક્તિની કોઈ સાધના થઈ શકે તેમ નથી. કારણ કે મોક્ષની સાધના ફક્ત મનુષ્ય જન્મમાં થઈ શકે છે. આ જ એકમાત્ર દુઃખ મુક્તિની બારી છે. તેથી શાસ્ત્રોમાં મનુષ્ય દેહનો અપાર મહિમા કહીને એની સાચી સાર્થકતા શામાં છે એ સમજાયું છે. આપણા શાસ્ત્રકારો મનુષ્ય દેહ મળ્યા પછી શું કરવું એ સમજાવતા કહે છે. આ માનવ દેહ જો કે અનિત્ય અને મૃત્યુથી ગ્રસ્ત છે. અનિત્ય એટલે કાયમ નથી રહેવાના, છતાં પણ એનાથી પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે અનેક જન્મો પછી આ અત્યંત દુર્લભ માનવ દેહ પ્રાપ્ત કરીને વિચારશીલ મનુષ્ય અત્યંત શીઘ્રતાથી મૃત્યુ પહેલાં મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. શીઘ્રતા એટલે તત્કાળ, તરત. મરણ આવે પહેલાં મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરી લેવો જોઈએ. અનંત જન્મના ભ્રમણના અંતે સુરવાંછિત મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી બુદ્ધિવાળા મનુષ્યની બુદ્ધિનું આટલું જ પરમ ફળ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયમાંથી વૈરાગ્ય પામી ભગવાન શ્રી હરિમાં પ્રીતિ કરવી. આટલું જ છે કામ. સંતો પણ કહે કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય દેહ મળતો નથી. એ પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હડતો નથી. મનુષ્ય દેહનું મુખ્ય કર્તવ્ય એ છે કે પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ કરવી. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જેની પ્રાપ્તિ દુર્લભ છે, એ દુર્લભ પ્રાપ્તિ ક્યારે સાર્થક થાય? એને શા માટે દુર્લભ કહી શકાય? કારણ કે આ દેહ કરીને જ ભગવાનનું ભજન થઈ શકે છે. અને જો પરમાત્માનું ભજન ન થાય ને તો કરોડો રૂપિયા દેતા પણ જે મનુષ્ય દેહ ન મળે એ પણ વૃથા છે. સ્વામિનારાયણ ભગવાન ખગોળ ભૂગોળના વચનામૃતમાં આ વાત સમજાવતા કહે છે કે ભરતખંડના સર્વે મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે, અને ન કરે તો ન થાય. મહારાજે
સત્સંગી જીવન ગ્રંથમાં નારાયણ ગીતામાં ઉપદેશ આપતા કીધું, જે જીવો મનુષ્ય દેહ દુર્લભ પામીને સાધુજનોના ઉપદેશથી ભગવાનના આશ્રયવાળા થાય છે તે જીવો સંસાર સાગર તરે છે. સત અસતના વિવેકી જનોએ આ મનુષ્ય દેહ ચિંતામણી સમાન જાણવો, કારણ કે મનુષ્ય દેહથી સ્વર્ગ, મોક્ષ અને બીજું પણ પોતાને ઈચ્છિત પ્રાપ્ત થાય છે. અનંત જન્મના પુણ્ય બુદ્ધિ થાય ને ત્યારે કોઈક વખત આ જીવ મનુષ્ય દેહ પામે. દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા એવા સુકૃત પુણ્ય ઉદય થાય તો એને કારણે ભરતખંડમાં અમને માણાનો જન્મ આપજો. દેવતાઓ ઈચ્છે છે, કારણ કે સ્વર્ગમાં ભોગ વધારે, એને કારણે ભગવાનનું ભજન ન થાય, મોક્ષ ન થાય સ્વર્ગમાં. ગુણાતીતાનંદ સ્વામી પણ કહે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો અને કદાપી કરોડ કામ સુધારીને એક મોક્ષ બગાડ્યો તો એમાં શું કર્યું? માટે વાલા ભક્તજનો, ભગવાને મનુષ્ય જન્મ આપ્યા પછી આત્યંતિક કલ્યાણ માટે ફક્ત સાધનો તો ખૂબ જ ટૂંકા પડે છે. જેમ 20 લાખ રૂપિયાની કોઈ ગાડી હોય અને આપણી પાસે 10 લાખ, 18 લાખ કે 19 લાખ રૂપિયા હોય તો પણ એ ગાડી તો ન જ મળે. બીજી સસ્તી ગાડી મળે, સ્કૂટર અને સાયકલ જેવા વાહનો તો ઘણા મળે, પરંતુ પહેલી ગાડી તો ન જ મળે, કારણ કે એ ગાડી લેવા માટે એટલા રૂપિયા ઓછા પડે છે. એમ ગમે એવા સારા અને ગમે એવા મોટા સાધનો હોય, પરંતુ એ જીવના કલ્યાણ માટે અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ માટે ઓછા પડે, ટૂંકા પડે. ભગવાનની ઉપાસના રૂપી વાણ મળે તો જ ભવસાગર તરી શકાય. બીજા બધા સાધન કરે પણ ભગવાનની ઉપાસના, ભગવાનનો આશ્રય ન હોય તો એ અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. આ ઉપાસના રૂપી વાણમાં બેઠા પછી ખાવા, પીવા કે રમવાના સાધનોની જેમ બીજા સાધનો પણ ઉપયોગી નીવડે છે. ભગવાનના આશ્રય વિના કેવળ પોતાના સાધનના બળે મુક્તિની ઈચ્છા રાખનાર અને ભગવાનના પ્રતાપથી પોતાનું કલ્યાણ ઈચ્છનાર વચ્ચે તફાવત સમજાવતા ભગવાન શ્રી હરિ ગરડા પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતમાં કહે છે, એવી નિષ્ઠા વિનાના જે જીવ છે એ પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતીવાળા પુરુષ છે એ તો જેમ નાવ વિના પોતાના બાવો બળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે એવો મૂર્ખ છે. પોતાના બાહુબળે કરીને મોક્ષ ઈચ્છે ભગવાનને છોડીને તો ગમે એવો તરવૈયો હોય તો એ સમુદ્ર તરીને હામા કિનારે જઈ ગયે. જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે એ તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે. ભગવાનના પ્રતાપે પોતાનું કલ્યાણ ઈચ્છે એ તો સ્ટીમરમાં બેસી ગયા પછી આપણને કોઈ બળ કરવાની જરૂર રહે? હુતા હુતા પહોંચી જાવ. એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન માર્ગવાળા છે, સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનના હાજુરમાં રહે છે. એવી નિષ્ઠા જેને ન હોય ને તેને બીજા સાધન જો કર્યા હોય તો બીજા દેવતાના લોકમાં રહે છે. ભગવાનનો આશ્રય ન હોય ને ગમે એટલા સાધન કરે તો દેવતા એટલે સ્વર્ગમાં જાય. એટલા માટે મોક્ષ પ્રાપ્તિ તો પરમાત્માના આશ્રય કરીને થાય છે. માટે ભગવાનના ભક્તોએ બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું.
નિષ્કુળાનંદ સ્વામીએ કીધું સારસિદ્ધિમાં શું, જેમ 100 શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળ, તે સરવાળો સાનો મેલ છે, જે કરે છે કાળપકા જ કડે. એકડો મૂક્યા વિના ગમે એટલા મીંડા કરે, શું આવે કયો? એમ ભગવાને છોડીને ગમે એટલા સાધન કરે તો એના જેવું છે. એમ એક હરીને પર હરે, બીજી કરે ચતુરાઈ કોટ. એ તો માથા ફર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. માથું ફરી ગયું અને જે દિશામાં જવાનું છે ને એને બદલે ઊંધી દિશામાં હાલે જાય, એ તો અંતે પાછું વળવું પડશે, ખોટ છે. ભગવાન વિના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થતું નથી, એવો ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય સમજાવતા નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણ નિર્ણયમાં કહે, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, કાં તો એના મળેલા કલ્યાણ રે, તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. કાં ભગવાન મળે, કાં ભગવાનના મળેલા એવા સાધુ પુરુષ મળે તો જ જીવનું કલ્યાણ થાય. એટલા માટે વાલા ભક્તજનો, કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટપ પામે છે, પરમપદને પામે છે. સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. ગરડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. ગરડા પ્રથમ પ્રકરણનું 57મું. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું મહાત્મ્ય બે સાધન છે. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કઈ રીતે થાય, ઘણા બધા વચનામૃતની અંદર સરસ રીતે સમજાવ્યું છે. એટલા માટે ભગવાનના ભક્તોએ ખાસ ભગવત સ્વરૂપ સમજવા માટે સ્વામિનારાયણ ભગવાને જે વચનો કહેલા એવું વચનામૃતનો અભ્યાસ કરવો જોઈએ. તો જ આપણને મળેલા ભગવાન, એનો મહિમા, એમની મોટાઈ યથાર્થ જાણી શકાય છે. તો હવે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? તો કહે છે કે ભગવાનના સાધુ મળે તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. એટલા માટે મુક્તાનંદ સ્વામી પોતાના કાવ્યમાં એવા સંતનો મહિમા ખૂબ ગાયો છે. ભગવાન શ્રી હરિએ કહેલા સંત મહિમાની પારાવાર વાતોથી મુક્તાનંદ સ્વામી અદ્ભુત 4 પદોની રચના કરી. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મેં સંતન યુર, વાસ કરું સ્થિર હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાન કહે છે કે મારે માટે સંતથી અધિક બીજું કશું જ નથી. સંત મારા હૃદયમાં છે અને હું સંતના હૃદયમાં સ્થિર વાસ કરીને રહું છું. એટલું નહીં, ભગવાન શ્રી હરિ એમને પોતાનું સર્વસ્વ માને છે. મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના એ ચરમ કક્ષાના શબ્દો અંતિમ પદમાં લખે છે. ऐसे मेरे जन एकांतिक ते सम और न कोई, मुक्तानंद कहत यु मोहन मेरो ही सर्वस्व सोय. પરંતુ આ સંતો કેવા હોય? તો ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં એ સંતોના લક્ષણો વર્ણવતા આ 4 પદોની હારમાળા ભગવાન શ્રી હરિ જેમાં પ્રત્યક્ષ બિરાજમાન થઈને જીવાત્માને માયિક દેહ ભાવ રહિત વાસના મુક્ત વિશુદ્ધ કરીને ભગવાનનું ધામ પમાડે એવા એકાંતિક સંતોનો મહિમા કહેતા મુક્તાનંદ સ્વામી કહે, ક્ષર અક્ષર પર મોકું જાનત, સબ અક્ષર કો સ્વામી, અપનો રૂપ શુદ્ધ બ્રહ્મ માનત, મેરો હી જન નિષ્કામી.
આવા પરમ એકાંતિક સંતમાં હું જ છું એમ ભગવાન શ્રી હરિ કહે. આવા સંતોની પ્રાપ્તિ થાય ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, જીરે સંત મળ્યા તેને હરિ મળ્યા. એનો મહિમા રે વેદ પુરાણ સાંખ્ય પ્રગટ સંસારમાં દુર્લભ દર્શન સંતના. લો, કારણ કે એવા પરમાત્માના સાક્ષાત અનુભવી સંતો પાસે ભગવાન પ્રગટ છે, જેમણે પોતાના અસ્તિત્વનું એટલે કે હુંપણાનું અનુસંધાન નથી. એવા સંતો માટે મુક્તાનંદ સ્વામી એટલે જ કહ્યું, હું ટળે હરિ ટુકડા તે ટળાઈ દાસે રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. એવી સ્થિતિને જે વૈરા હોય તે અનુભવી પરમ એકાંતિક સંતો છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના પ્રિય સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને મન તો સંતની પ્રાપ્તિ એ ચિંતામણી કે પારસમણી આદિ આ લોકની અપ્રાય વસ્તુથી પણ અનંત ગણી અધિક કહી છે. લો, આવી વસ્તુ કદાચ પ્રાપ્ત થાય તો પણ એનો ત્યાગ કરીને સંતને રાખવાની વાત સ્વામી કહે છે. લો, ચિંતામણી પારસમણી આદિક તા પર વારી દીજીએ, બ્રહ્માનંદ કહત તેહી મુખ સે, હરિજસ અમૃત પીજીએ. ગુણાતીત હોય હરિગુણ ગાવત, ચિંતા નહીં જીત હાર મેં, બ્રહ્મ હોય પરબ્રહ્મ ઉપાસત, બહતન વિષય વિકાર મેં, બ્રહ્માનંદ સંત સોય સાચા, સમજત સાર અસાર મેં. લો, આ રીતે ક્ષર અક્ષરથી ભગવાનને પર જાણે, પોતે બ્રહ્મરૂપે વર્તે અને પરબ્રહ્મની ઉપાસના કરે એવા જે સંત મળે તો કહે છે કે પારસમણી ચિંતામણી કલ્પવૃક્ષ એના કરતાં પણ સંત અધિક છે. કારણ કે ઓલામાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ તો માયિક છે, ક્ષણિક છે, એનો તો નાશ થવાનો. પણ આવા સંત દ્વારા જે પ્રાપ્તિ થવાની છે એનો તો કોઈ કાળે નાશ નથી થવાનો. એટલા માટે એના કરતાં એવા સંત અધિક છે. સંત સેવ્યાથી સુખ મળે વળી ટળે તન મન તાપ, પરમ ધામને પામીએ એ પણ સંત પ્રતાપ. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને સંતો દ્વારા અનેક પદોની અંદર સંતનો એટલો બધો મહિમા બતાવ્યો છે. તો આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો છે. એની અંદર આપણે વાલા ભક્તજનો સંતનો મહિમા સમજ્યા કે અંતકાળથી કોઈ પ્રશ્ન ગૂંચ ઉકલતી ન હોય ને એ કોર્ટમાં જાય તો વરિષ્ઠ ન્યાયાધીશ એને ઉકેલીને આપે. તેવી રીતે ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ માટેનો નિર્ણય આ બ્રહ્માંડમાં જાહેર કર્યો. તે જ શબ્દોને નિષ્કુળાનંદ સ્વામી પોતાના કલ્યાણ નિર્ણય નામના ગ્રંથમાં લખે છે. લો, અનંતકાળથી કોઈ પ્રશ્ન ગૂંચ ઉકલતી ન હોય એ કોર્ટમાં જાય તો એવા વરિષ્ઠ ન્યાયાધીશ મળે તો એ ઉકેલી આપે. એમ કલ્યાણનો નિર્ણય પણ નિષ્કુળાનંદ સ્વામી કહે, માટે તોડી તપાસવું વેલે રે, કલ્યાણ પ્રભુ કે પ્રભુને મળેલ રે, તે વિના કલ્યાણનું કાચું રે, કહે નિષ્કુળાનંદ એ સાચું રે. ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે લાવેલા અનંત મુક્તો સંતોને મોક્ષનું દ્વાર કહીને ખૂબ મહિમા ગાયો છે. એ જ સંત પરંપરાના પણ જીવાત્માને અક્ષરધામને પમાડવા શ્રેષ્ઠતમ દ્રાખડો કરે છે. એટલે જીવ મોક્ષ પંથેથી ભટકી ન જાય એના માટે ખાસ ચેતવણી રૂપે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જો તમે મોક્ષ માટે અસંતને પનારે પડી ગયા
તો એમાંથી ઉગરવાની કોઈ શક્યતા નથી. એટલા માટે સ્વામી કહે ભેખ લીધે ભલાઈમાં ભાડો રે, એ ભૂલ ભીતરથી ટાળો રે, મત મમતે રહ્યા બંધાય, એમાં કલ્યાણ ન મળે કાંઈ. એવા પાપીનો સંગ જેને થાય એનો જન્મ એને જાય, કલ્યાણનું તો રહી જાય ક્યાંય, હામું પડે મહાદુઃખમાં. સ્વામિનારાયણ સ્વયં પોતાના સમકાલીન આશ્રિતજનોને અંતકાળે દર્શન દઈને તેડવા પધારતા. તેવો અનુભવ પણ ઘણા લોકોને થતો. એ જ ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતોના માધ્યમથી પણ પોતાના આશ્રિતોને અંતકાળે તેડવા પધારે છે. જીવાત્માને ભવપાર કરાવીને એનું કલ્યાણ કરવાની ભાવના આજે પણ એ જ સંત પરંપરામાં જોવા મળે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે સાચા સંત કે શ્રી હરિ સોય રે, જીવ તારવાય જગે દોય રે, તે વિના જે સંત કહેવાય રે, તે સંતથી કાજ ન થાય રે. તો આ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ કલ્યાણ નિર્ણયમાં સચોટ ઉપાય બતાવ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીના વચનો ખરેખર ત્રિકાલ બાધિત છે. આજે પણ સંપ્રદાયના 6 અંગો પૈકીનું એવા સંતોમાં ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ બિરાજમાન છે. સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત જનોને અંતકાળે તેડવા પધારે છે. તેના અસંખ્ય પ્રસંગો નોંધાયેલા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વળી અંતકાળે આપે આવે રે, રૂડા રથ વિમાનને લાવે રે, તે પર બેસાડીને તેડી જાય રે, સાચા સદગુરુ તેને કહેવાય રે. તો વાલા ભક્તજનો, આપણે હવે એક છેલ્લું અંગ હરિભક્ત. તો હરિભક્તનો શું મહિમા છે એ આપણે કાલે સમજીશું. સહજાન સ્વયં મહારાજની જય.